કે પરીક્ષિત રાજાનું બીજું નામ વિષ્ણુરાત એના માટે છે કે જે મહારાજા પરીક્ષિતે માના ઉદરમાં ભગવાન વિષ્ણુના દર્શન કર્યા હતા. એક નામ છે વિષ્ણુરાત. મની મથુરા છે અને મથુરામાંથી વચ્ચેનો થૂકાડો શું થાય? મરા. મરાને ઊંધું કરો શું થાય? રામ. અને રામ છે ને ત્યાં સુધી તમારું મારું અહીં કામ છે. જે દી અંદરના રામ વ્યા ગયા ને, જે દી અંદરના રામ વ્યા ગયા, ઘરના લોકો એક મિનિટ નહીં રાખે. આપણે મથુરા બોલીએ છીએ, વ્રજવાસી કોઈ દિવસ મથુરા નથી બોલતા. એ લોકોને મથુરા શબ્દ ગમતો જ નથી. આજે પણ વ્રજમાં પધારો તમે, શું કે છે ખબર છે? મથુરા. મથુરા નહીં, મથરા. મણથી ઠરીને અહીં બેહીરો, એનું નામ મથરા. એ જ મથુરામાં વસુદેવ દેવકી છે. સૌથી પહેલા ભગવાન વસુદેવ દેવકીના હૃદયમાં આવ્યા. વસુદેવ દેવકી ભગવત સ્તુતિ કરી છે. ઘણા લોકો પૂછે ભગવાન હૃદયમાં આવે છે, અનુભૂતિ થાય છે, આજે પણ થાય છે. ભગવાન હૃદયમાં આવે એની પહેલી પ્રતીતિ એ છે કે ભગવત સેવા કરવા બેઠા હોય, નિકટમાં કોણ છે એની અનુભૂતિ રહે ને. સેવા કરતા કરતા આંખમાંથી આંસુ આવે, શરીરના રૂવાડા ઉભા થઈ જાય અને ક્ષણિક માટે ભગવાન સિવાય કોઈની પણ પ્રતીતિ કે સ્મરણ રહે નહીં. આનો અર્થ છે ભગવાન હૃદયમાં આવે. ભગવાન વસુદેવ દેવકીના હૃદયમાં આવ્યા. દેવકી કોણ છે? દેવકી જેની બુદ્ધિમાં દૈવત છે એનું નામ દેવકી. આમ તમે જુઓ, અમુક ઘરમાં ભાઈઓમાં બહુ ના હોય પણ બહેનો બહુ હોશિયાર હોય. ઘરમાં ગમે તેટલો મોટો પ્રસંગ હોય ને, અબજો કે લાખોનો ધંધો કરવાનો હોય ને, કે વેપાર કરવો હોય, કે કંઈક લેનદેન કરવી હોય, તો ઘણીવાર એ ઘરમાં એક સ્ત્રી એવી હોય એ બહુ બુદ્ધિશાળી હોય છે.